ગઈકાલે અમદાવાદ શહેરમાં એક મહિલાનું અપહરણ થયું. એસજી હાઈવે પર રાત્રે બહાર ફરવા નીકળેલી આ મહિલા રાત્રે 2 વાગ્યા સુધી. કેમ છો દોસ્તો? કેવી રીતે જઈશ, બે યાર અને વિઠ્ઠલ તીડી વિશે તો તમે જાણતા જ હશો. આ ફિલ્મો અને વેબ સિરીઝ તમે જોઈ જ હશે. અભિષેક જૈનના ડિરેક્શનમાં બનેલ આ ફિલ્મો અને વેબ સિરીઝને દર્શકોએ ખૂબ પસંદ કરેલી. અભિષેકે ઓહો ગુજરાતી નામનું પ્લેટફોર્મ શરૂ કરેલું. જો કે હાલમાં તેના પર નવા કોઈ શો આવી રહ્યા નથી. છેલ્લે યશ સોની અને દીક્ષા જોશી અભિનીત મિસિંગ વેબ સિરીઝના ટીઝરને કારણે દર્શકો ઉત્સાહિત થયેલા. પરંતુ પછી એ પ્રોજેક્ટનું શું થયું તેની કોઈ ઓફિશિયલ અપડેટ આવી ન હતી. હવે એક નવી ગુજરાતી ફિલ્મની જાહેરાત અભિષેક જૈન દ્વારા કરવામાં આવી છે, જેનું નામ છે મારણ. આ ફિલ્મમાં યશ સોની અને દીક્ષા જોશી મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે. એટલે કદાચ એવું લાગી રહ્યું છે કે ઓહો પર મિસિંગ નામની જે સિરીઝ રજૂ થવાની હતી તે હવે મારણના નામથી રજૂ થશે. હિંસક પ્રાણીના શિકાર માટે બાંધી રાખવામાં આવેલ પ્રાણીને મારણ કે ચારો કહેવામાં આવે છે. મિસિંગના ટીઝરમાં આપણે જોયેલું કે યશ દીક્ષાને એક અવાવરી ઓરડીમાં પૂરી રાખે છે. મિસિંગ વેબ સિરીઝ પ્રોડક્શન વેલ્યુએ ઘણી સારી હતી તેવા ઓફિશિયલ ન્યૂઝ હતા અને હવે તેને વેબ સિરીઝના બદલે મારણ નામથી ફિલ્મ તરીકે રજૂ કરવામાં આવશે તો તે સારા જ ન્યૂઝ કહી શકાય. આ ફિલ્મ 2024માં રજૂ થવાની છે. જો કે સિલેક્ટેડ થિયેટરોમાં જ રજૂ થશે એવું વાંચવા મળ્યું તેની થોડી નવાઈ જરૂર લાગે છે. પરંતુ આ ફિલ્મ 2024માં રજૂ થવાની છે તેવી ઓફિશિયલ અપડેટ છે. મારણ ફિલ્મ વિશેની બીજી કોઈ ઓફિશિયલ અપડેટ આવશે તો અમે તમને જરૂર જણાવીશું. તો તેના માટે હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.